શું આ દિવાળીએ ગુજરાતીઓને ફટાકડા ફોડવા મળશે કે નહીં? ગઈકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગવઈ સાહેબ સુતળી બોમ્બ જેવો ધડાકો કરતા કહી નાખ્યું કે ફટાકડાનો પ્રતિબંધ સમગ્ર દેશમાં હોવો જોઈએ અને કહ્યું કે શું ચોખ્ખી હવા મેળવવાનો અધિકાર દિલ્હીના માત્ર કેટલાક વિશેષ વર્ગને જ છે? 2024ના આખા વર્ષ દરમિયાન દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કારણ હતું ભયાનક સ્તરનું વાયુ પ્રદૂષણ. હવે સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવો કે નહીં તેના માટે ગવઈ સાહેબે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને નોટિસ પાઠવી છે અને 2 અઠવાડિયામાં જવાબ આપવા માટે જણાવ્યું છે. અને આ રિપોર્ટ ઉપર નિર્ભર કરે છે કે આખા દેશના લોકોને ફટાકડા ફોડવા મળશે કે નહીં. હું એક બાબત ઉપર માનનીય ચીફ જસ્ટિસ ગવઈ સાહેબનું ધ્યાન દોરવા માંગીશ. એક રિપોર્ટ મુજબ ભારતની અંદર 16 થી 17 લાખ અંદાજિત લોકો દર વર્ષે એર પોલ્યુશનથી થતી બીમારીથી મૃત્યુ પામે છે. શું આ આંકડો દર વર્ષે આતંકવાદથી મૃત્યુ પામતા અંદાજિત 220 લોકો કરતા અનેક ગણો એટલે કે 7,700 ગણો વધારે નથી? અને આ મૃત્યુ પાછળ ફટાકડા કરતા અનેક ગણા મોટા પરિબળો જવાબદાર છે. સૌથી મોટા પરિબળો છે વાહનોમાંથી નીકળતા ધુમાડા અને તેનાથી વધારે ફેક્ટરીઓ દ્વારા ઝેર ઓગતા ધુમાડા. માનનીય સુપ્રીમ કોર્ટને એટલી વિનંતી છે કે સાહેબ આપે નોટિસ આપવી જ હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપો. 10 વર્ષની અંદર પોલ્યુશન ઘટાડવા માટે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શું કામ કર્યું છે? એ તો લેને કે દેને પડ ગયે. એક એવો આદેશ કાઢો કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને ગુજરાતના વાપી, અંકલેશ્વર, વલસાડ અને સુરતના કડોદરા, પાંડેસરા જેવા ફેક્ટરી વિસ્તારની વચ્ચોવચ પરિવાર સાથે રહેવું પડશે. દરેક સરકારી કચેરીઓને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વચ્ચોવચ ઓફિસ બનાવવા માટે આદેશ આપો. ખાલી ફટાકડા પર પ્રતિબંધ લાદવાથી વાયુ પ્રદૂષણને કંટ્રોલ નહીં કરી શકાય. કંટ્રોલ ત્યારે જ થશે જ્યારે ઉદ્યોગપતિઓ, મોટા મોટા નેતાઓ, સરકારી અધિકારીઓને આ વાયુ પ્રદૂષણનો પરચો મળશે. હું જનતાને પૂછવા માંગીશ કે શું આ પ્રકારના નિર્ણયથી એર પોલ્યુશનમાં ઘટાડો આવી શકે કે નહીં? કારણ કે જે સત્તાધીશોએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનું છે તે પોતે તો વોટ ચોરી અને ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે. યાદ રખેંગે. એમના જ છોકરાઓ જનતાના લૂંટાયેલા પૈસાથી ફટાકડા ફોડીને રીલો બનાવશે અને પછી પોતાના કરોડો રૂપિયાના સેન્ટ્રલ એસી વાળા બંગલોમાં જઈને સૂઈ જશે. અને ઝેરી હવાથી મરશે સામાન્ય માણસના બાળકો, જેમની દિવાળી આ નેતાઓએ ઓલરેડી બગાડી દીધી છે. જો તમારી પાસે કોઈ નવીન ઉપાય હોય એર પોલ્યુશન ઘટાડવાનો તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય હિન્દ.